જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આજે આપણે હું તમારી માટે એક નવી રેસિપી લઈને આવી છું. એ રેસિપી એકદમ ઇઝી અને હેલ્ધી અને ખાવામાં એકદમ ટેસ્ટી. તો નહીં તમારે વધારે મહેનત કરવી કે નહીં તમારે તૈયારી કરવી, તો પણ એટલો ટેસ્ટી નાસ્તો તો બાળકોને લંચ અથવા તમે ટિફિનમાં આપી શકો છો, અથવા નાની મોટી ભૂખ હોય તો તમે આને બનાવીને ખાઈ. તો ચાલો એના માટે અહીંયા શું છે કે પહેલાં તો આપણે દહીં લઈ લઈશું. દહીં નહીં વધારે ખાટું કે નહીં મોડું, એવું મીડિયમ તમારે દહીં લેવું. તો અહીંયા આપણે 2 ચમચી જેટલું દહીં લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું 1 કટોરી એટલે કે સૂજી. તો મેં અહીંયા ઝીણી સૂજી લઈ લીધી છે. ત્યારબાદ સૂજીને આપણે દહીંમાં સારી રીતે મિક્સ કરી દઈશું, એટલે સૂજી અને દહીં સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ હવે આપણે લઈ લઈશું, અહીંયા મેં લઈ લીધો છે 1 વાટકો, એ જ વાટકો ભરીને આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ હવે આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું દહીંની અંદર. જે આપણે દહીં ઉમેરેલું છે એની અંદર ઘઉંનો લોટ એટલે કે એક ગાંઠો પણ ના રહે. એટલે ત્યારબાદ હવે આપણે પાણી ઉમેરીશું. તો જે બાઉલમાં મેં આપણે દહીં લીધું હતું ને, એ જ દહીંવાળો બાઉલ છે. તો એની અંદર થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે સ્મૂથ એવું આપણે એનું બેટર બનાવવાનું છે. બિલકુલ ગાંઠા ના રહે એ રીતે આપણે એને એકદમ સ્મૂથ આપણે મિક્સ કરી લઈશું. તો સૂજી અને ઘઉંનો લોટ સારી રીતે આપણે મિક્સ કરી દીધો છે, નથી વધારે પાણી ઉમેરેલું કે નહીં. ત્યારબાદ હવે આપણે આને લઈ લઈશું આપણે મિક્સર જારની અંદર. તો બધું મિક્સર જારની અંદર આપણે લઈ લીધું છે. ત્યારબાદ હવે થોડું અહીંયા પાણી ઉમેરીશું. જે બાઉલ આપણે અંદર લોટ આપણે સૂજી નાખી હતી એ બાઉલમાં થોડું પાણી લઈ લીધું. ત્યારબાદ અહીંયા પીસી લીધું સરસ એવું આપણે, એટલે એકદમ સ્મૂથ એવું ગાંઠા ના રહે. અને ત્યારબાદ હવે આપણે જે બાઉલને પણ સારી રીતે ધોઈને પાણી લઈ લઈશું, અને હવે આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે. તો એની અંદર આપણે મસાલા કરીશું. મસાલા બહુ નહીં કરીએ, ઓછા મસાલાથી પણ એટલો ટેસ્ટી નાસ્તો બને છે. તો અહીંયા મેં ચપટી હળદર લીધી છે અને જીરું પાવડર લીધું છે, ત્યારબાદ મીઠું લીધું છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી અને થોડા વેજીટેબલ આપણે લઈ લઈશું. તમારે મનપસંદ વેજીટેબલ લેવા. તો મેં વેજીસમાં અહીંયા ગાજર લીધું છે અને થોડું લસણ પીસેલું લીધું છે, અને 1 લીલું મરચું અહીંયા મેં. તો આપણે લીલા મરચાં સિવાય બીજું કાંઈ ઉમેરવાના નથી. તો થોડા ધાણા આપણે લીધા છે. ત્યારબાદ હવે આપણે ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે સારી રીતે આપણે એને ચમચાથી મિક્સ કરતા રહીશું. તો બેટરને આપણે બહુ પતલું નથી કરીશું. તો અને આ રીતે થીક એવું બેટર આપણે રાખીશું, અને આપણો નાસ્તો બનાવવા માટે રેડી છે હવે. તો હવે મેં પેન મૂકી દીધું છે ગેસ પર. તો ચાલો હવે આપણે તૈયાર કરીએ, ગેસ આગળ જઈએ. અને પેન લીધું છે, પેનમાં થોડું આપણે તેલ લગાવીશું, એટલે આપણે જ્યારે નાસ્તો ઉમેરીશું તો નાસ્તો આપણો ચોંટે નહીં. તો અહીંયા મેં 2 ચમચા ભરીને બેટર લીધું છે, અને હવે એને તમે ના ફેલાવો ને તો આ ફેલાઈ જાય. તો આ રીતે તમારે હલકું એવું એને પાથરી દેવું. ત્યારબાદ થોડી વાર આપણે એને ઢાંકી દેવું, એટલે શું નાસ્તો સરસ અંદરથી પાકી જાય. એક જ વાર તમારે એને ઢાંકવાનું છે. ત્યારબાદ હવે આપણે થોડું તેલ લગાવીશું, એટલે ઉપરથી આપણે લગાવીશું. તો ઉપરથી સરસ એવો ડ્રાય થઈ ગયો છે, અને હવે આપણે એને પલટી દઈશું. તો બંને સાઈડ બ્રાઉન રંગ થાય ત્યાં સુધી આપણે એને પલટી દેવાનું, ઉલટ પુલટ કરીને બંને સાઈડ આપણે એને શેકી લેવાનું છે. તો એક સાઈડ શેકાઈ ગઈ છે અને બીજી સાઈડ આપણે, તો જોતાં જ એકદમ સરસ એવો પલટી જાય છે. નાસ્તાનો કલર પણ સરસ એવો બ્રાઉન થઈ ગયો છે, અને હવે આપણે એને તૈયાર થઈ ગયો છે. તો હવે એને ઉતારી લઈશું. તો આ રીતે આપણે બીજા નાસ્તાને પણ બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા બીજો નાસ્તો પણ મેં એ જ રીતે અંદર ઉમેરીને, અને એ પણ આપણે બંને સાઈડ સારી રીતે ઉલટ પુલટ કરીને શેકી લીધો છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ. મારી રેસિપી પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ પર નવા છો
તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તૈયાર છે આપણું 1 કપ સૂજી અને ઘઉંના લોટમાંથી એકદમ નવો નાસ્તો. તો તમે ડુંગળી લસણ વગર પણ તમે બનાવીને ખાઈ શકો છો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.